हरिओम। जय श्री कृष्ण। राधे राधे। जय योगेश्वर। जय जगदम्ब। जय भवानी। जय भगवती। जय उमियामा। भंश्रीधरं तोत्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरन्धरं च पार्थस्य सारथ्यकरं च देवं कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। श्रीमद् भगवद गीता जी रहस्यम अध्याय पहला और श्लोक नवमो श्लोक है। अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः। और भी मेरे लिए जीवन की आशा त्याग देने वाले बहुत से शूरवीर अनेक प्रकार के शस्त्र अस्त्रों से सुसज्जित एवं सब के सब युद्ध में चतुर है। इस श्लोक का क्या भाव है? इसमें पूर्व शल्य, बाहलिक, भगदत्त, कृतवर्मा, जयद्रथ आदि महारथियों के नाम नहीं लिए गए हैं। इस श्लोक में उन सब की ओर संकेत करके दुर्योधन इससे यह भाव दिखला रहा है कि अपने पक्ष के जिन शूरवीरों का नाम मैंने बतलाए हैं उनके अतिरिक्त और भी बहुत से योद्धा हैं जो तलवार, गदा, त्रिशूल आदि हाथ में रखे जाने वाले शस्त्रों से बाण, तोमर, शक्ति आदि छोड़े जाने वाले अस्त्रों से भली भांति सुसज्जित है। એટલે યુદ્ધકાલમાં બધા મોટા કુશલ મહારથી છે અને બધા એવા જ છે કે જે મારા પ્રાણને પણ ન્યોચ્છાવર કરવા માટે તૈયાર છે। સર્વે યુદ્ધ વિશારદા। દુર્યોધનનો આવો ભાવ છે કે મારી સેનાની અંદર તમામ મને સમર્પિત છે, એટલે તમે નિશ્ચય સમજો કે મરતે દમ તક મેરી વિજય કે लिए डटकर युद्ध करेंगे। જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી મારી સાથે રહેશે અને બધાની સાથે એ યુદ્ધ કરશે। એવા બધા મહારથીઓ છે। તો પોતાના મહારથી યોદ્ધાઓની પ્રશંસા કરીને હવે દુર્યોધન બંને સેનાઓની તુલના કરતા પોતાની સેનાને પાંડવ સેનાની અપેક્ષા અધિક શક્તિશાળી બતાવે છે, ઉત્તમ બતાવે છે। જગતનો નિયમ છે, પોતાની જ વ્યક્તિ, પોતાનું જ સંકુલ, પોતાની જ સંસ્થા અથવા પોતાનું જ જે કંઈ પણ હોય એને માણસ હંમેશા ઊંચું બતાવતા હોય છે। હોય અને બતાવે એમાં કોઈ વાંધો નથી, પણ ન હોય અને બતાવવું એ તો દોષ છે। ખરેખર ભગવાન જે પક્ષમાં હતા એ જ પક્ષ ઉત્તમ અને શ્રેષ્ઠ અને મજબૂત કહેવાય। દુર્યોધને તો શું માંગ્યું? બધી સેના માંગી, પદાર્થ માંગ્યા, વસ્તુ માંગ્યા, એનું કોઈ નિશ્ચિત નહીં કે ક્યારે શું થવાનું છે, પણ ઈશ્વર તો અવિનાશી છે એટલે એને માંગવામાં ભૂલ કરી, પરંતુ આજે એ નિર્જીવ અને વિનાશી પદાર્થને પોતાને ઉત્તમ માની રહ્યો છે। આ એની મોટી ભૂલ છે। એટલે કહે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ। भीष्म पितामह द्वारा रक्षित हमारी वह सेना सब प्रकार से अजेय है और भीम द्वारा रक्षित इन लोगों की यह सेना जीतने में सुगम है। भीम छे तो अमे जीती सकीशुं અને ભીષ્મ છે તો અમારી સેનાને કોઈ જીતી શકશે નહીં। તો આવા ભાવથી બધે અહીંયા કથાની સત્સંગ કર્યો છે। આપણે આગળ વધતા પહેલાં થોડાક વિચાર કરીએ સંસારની અંદર। અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ। તો દુર્યોધન પોતાની સેનાને અપર્યાપ્ત બતાવી રહ્યો છે અને ભીમ સાથે છે તો ભીમ છે એ પર્યાપ્ત નથી એવું એમ ये भाव है। तो दुर्योधन ने अपनी सेना को भीष्म पितामह के द्वारा रक्षित और अपर्याप्त बतलाकर क्या भाव दिखलाया है, शू कहवा मांगे छे? आनाथी दुर्योधन ने हेतु सहित पोतानी सेनानुं महत्व सिद्ध कर्युं है ने। संसारनी अंदर पोतानुं महत्व सिद्ध करवा हूँ बळियो छूँ, बलवान छूँ, आ सिद्ध करवामां ज मनुष्य पोतानुं जीवन व्यापित करी अने संघर्षमां रहेतो होय छे सतत। खरेखर ए संघर्षमां रहेवा करતાં
પરમાત્મા જ સૌથી ઉત્તમ છે. પરમાત્મા જેની સાથે છે એની કોઈ દિવસ હાર નથી. જીત જ જીત છે. આવું જો જીવનમાં સ્વીકારી લઈએ તો પછી અન્ય પદાર્થ ગૌણ થઈ જાય. તો એનો કહેવાનો ભાવ એમ છે કે અમારી સેના ઉપરયુક્ત ઘણા બધા મહારથીઓથી પરિપૂર્ણ છે. પરશુરામ જેવા યુદ્ધવીરને બી છક્કા છોડાવી દે. ભૂમંડળના અદ્વિતીય વીર ભીષ્મ પિતામહ દ્વારા સંરક્ષિત છે. સંખ્યામાં પણ પાંડવ સેનાની અપેક્ષા અમારે 4 અક્ષૌહિણી સેના અધિક છે. એટલે સેના પર વિજય પ્રાપ્ત કરવા માટે અમારે હવે કોઈ એ લોકો અમારા સામે વિજય પ્રાપ્ત કરવા માટે સંભવ નથી, અસંભવ છે. એટલે બધી પ્રકારથી અપર્યાપ્ત આવશ્યકતાથી કંઈ અધિક શક્તિશાળીની અને સર્વથા અજેય છે મારી સેના. મહાભારત ઉદ્યોગ પર્વના 55મા અધ્યાયમાં જ્યારે દુર્યોધનને ધૃતરાષ્ટ્રને સામે પોતાની સેનાનું વર્ણન કર્યું ત્યાં પણ ઘણું કરીને એને મહારથીઓના નામ લઈ ભીષ્મ દ્વારા સંરક્ષિત બતલાવી એના મહત્ત્વ પ્રગટ કર્યું છે. અને સ્પષ્ટ શબ્દોમાં એને કહ્યું, ગુણહીનમ પરેશાંચ બહુ પશ્યામિ ભારત ગુણોદયમ બહુગુણમ આત્મનશ્ચ વિષાંપતે. હે ભરતવંશી રાજન, હું વિપક્ષીઓની સેનાને અધિકાંશમાં ગુણહીન જોઉં છું અને આપની સેનાને બહુ બધા ગુણોથી યુક્ત પરિણામમાં ગુણોનો ઉદય કરવાવાળી માનું છું. એટલા માટે મારી હારનું કોઈ કારણ નથી. અને આ પ્રકારથી ભીષ્મ પર્વમાં જ્યાં દુર્યોધનને દ્રોણાચાર્યની સામે ફરીથી પોતાના સેનાનું વર્ણન કર્યું એટલે ઉપરયુક્ત ગીતાજીના શ્લોકનો જેમ હતું એમ જ એમને દોહરાવી દીધું. અને પહેલેથી જ શ્લોકમાં કહી દીધું, એકૈક સમરથાહિ યુયમ સર્વે મહારથા પાંડુપુત્રાન રણે હંતુમ સસૈન્યાન કિમુ સંહતા. તમે મહારથી છો, જો રણમાં એકલા જ પાંડવોની સેના સમેત મારી નાખવા માટે સમર્થ છો તો પછી બધા મળીને સંહાર કરી દે તો એમાં કહેવાની જ વાત શું? એટલા માટે અપર્યાપ્ત શબ્દથી દુર્યોધને પોતાની સેવાનું મહત્ત્વ પ્રગટ કર્યું સેનાનું. અને ઉપરયુક્ત સ્થળોમાં આ શ્લોક પોતાના પક્ષના યોદ્ધાઓને ઉત્સાહિત કરવા માટે કહેવામાં આવ્યો. જો દુર્યોધન પોતાના ન્યાયની દ્રષ્ટિએ જો પોતાના સેનાના માણસો મજબૂત હોય તો એને ઉત્સાહિત કરવાની જરૂર જ નથી, ઉત્સાહિત જ હોય. પણ નથી એટલે પોતાના રાજાએ એને ઉત્સાહિત કરવા પડે છે. તો એ જ રીતે આ ઉચિત અહીંયા કને પ્રાસંગિક પણ છે. માનવ સેનાને ભીમ દ્વારા પાંડવ સેનાને ભીમ દ્વારા રક્ષિત અને પર્યાપ્ત બતલાવી શું કહેવા માંગે છે? પોતે મજબૂત છે અને સામેની સેના મજબૂત નથી. ખરેખર મોટી જ આ એની દુર્યોધનની ભૂલ છે. હંમેશા સામેની સેના બહુ મજબૂત છે અને આપણે એ મજબૂતાઈની સામે કઈ રીતે યુદ્ધ લડવું એવું એને વિચારવાની જરૂર હતી. એની જગ્યાએ એવું કહેવા માંડ્યો મૂર્ખ કે અમે મજબૂત છીએ, એ મજબૂત નથી. ક્યારેય કોઈ દિવસ વિપક્ષને નબળો નહીં સમજવો. વિપક્ષ આપણા કરતાં પણ વધારે મજબૂત છે એવું માનીને જ્યારે તમે યુદ્ધ કરો સંસારમાં, સમાજમાં, તો સમજી લો કે તમારો વિજય થાય. તો જુઓ શું કહેવા માંગે છે. આનાથી દુર્યોધનને પોતાની ન્યૂનતા જો આવ્યું ને, પોતાની કમી સિદ્ધ કરી. એનું કહેવાનો ભાવ છે કે જ્યાં અમારી સેનાના સંરક્ષક ભીષ્મ છે ત્યાં એની સેનાના સંરક્ષક ભીમ છે. અને શરીરથી બહુ જ બલવાન હોવા છતાં પણ ભીષ્મની તુલનામાં ભીમને રાખી ન શકાય. એ તો વાત સાચી છે. ક્યાં રણકલા કુશલ, શસ્ત્રશાસ્ત્ર નિપુણ, પરમ બુદ્ધિમાન ભીષ્મ પિતામહ અને ક્યાં ધનુર્વિદ્યામાં અકુશલ મોટી બુદ્ધિનો ભીમ. એટલે એની સેના પર્યાપ્ત સીમિત શક્તિવાળી છે. એના ઉપર અમે સહજ વિજય પ્રાપ્ત કરી લઈશું. બસ ત્યારે જ સમજો કે એની હારની શરૂઆત થઈ ગઈ. તો મનુષ્યએ પોતાના જીવનની અંદર પોતાને મજબૂત માનવો નહીં, ભગવાનની સાથે મજબૂત માનીને આગળ વધવાનું અને એક જ ભાવ રાખવાનો કે ભગવાનનું ભજન એ જ શ્રેષ્ઠ, ભગવાનની શરણાગતિ જ સર્વોત્તમ, ઈશ્વરના શરણું એ જ શરણું આવો.
એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં પેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. બાળપણને યુવાનીમાં અડધું ગયું, નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ઉમિયા, જીવન થોડું રહ્યું. પછી ગઢપણ ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિનયામ વીતી જશે, પછી ઓચિંતું યમનું રે તેડું થશે. નહીં ચાલે તમારું, નહીં ચાલે રે આપણું, નહીં ચાલે અમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. માટે પ્રેમ, જ્ઞાન અને શક્તિ, જગત કેવલ પ્રેમ અને કેવળ દયાથી જ નભતું નથી. જીવન સુંદર અને યશસ્વી કરવા માટે 3 વસ્તુની જીવનમાં જરૂર છે. પહેલી વાત પ્રેમ જોઈએ, બીજી વાત જ્ઞાન અને ત્રીજી વાત શક્તિ. તો આવો આ શક્તિ આપનાર માં ઉમિયા આપણને બધાને શક્તિ અર્પણ કરે. આપ સૌના હૃદયમાં બેઠેલી માં ઉમિયાને પ્રણામ કરી આજના સત્સંગને વિરામ આપું. હરિઓમ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ઉમિયા, જય જગદંબ, જય ગીતેમી.